પણ જાગો જગ में को नहीं को बड़ो गरीब नवाज ऐसा आनंद आनंद कंद अने जगवंद जय हनु नाम है समरतांग योग नासे एवा संत ने सुखधाम छे समरतांग योग नासे तो संत ने सुखधाम छे અને વિમાળ મતે અવિનાશ આ ચરણ વંદે આદર કરો મારા જય જય શ્રી ઘનશ્યામ ચરણ વંદે आदर करो मारा जय श्री घनश्याम सांभळता संकट टळे अने केवे गली मळ जा दर्दी संभाले जो दर्द हर श्री हरि कर से श्री हरि कर से
ભગવાન સ્વામિનારાયણ. આજે 24મી જમણવાર એમાં હું ને તમે બધા ઘનશ્યામભાઈ દેવાભાઈ મુજાદ પરિવારના આમંત્રણને માન આપી અહીંયા પધાર્યા છીએ. આ મુજાદ પરિવાર એમનું આ સમગ્ર આયોજન એમાં ઘનશ્યામભાઈના બંને દીકરા પુરુષોત્તમભાઈ અને ભરતભાઈ, આ એમની મહેનત, બંને ભાઈઓ બહુ સારા સત્સંગી, ખૂબ ભગવાનની એમના ઉપર કૃપા. એમના પિતાશ્રી તો અહીંયા અવારનવાર તમે તો બધા જોતા હશો કે સેવામાં જ હોય. આ પરિવાર એમને એકવાર જોરદાર તાલીઓથી આપણે બધા વધાવીએ. અને આજે ઊભા છે આ મિત્રોને મારી વિનંતી છે, જો સારું લાગે તો જરાક અહીંયા બેસીએ તો વધારે સારું લાગશે. તો આ મિત્રોને ખાસ વિનંતી, પ્લીઝ અહીંયા સામે બેસીએ. અહીંયાથી ભગવાનના ગુણગાન ગવાશે, પરમાત્માની વાતો થશે, કંઈક જીવનમાં લઈ જવા જેવી વાતો થશે, તમને અને મને કામ આવે એવી વાતો થશે. એટલા માટે ખાસ કરીને સત્સંગ માટે થઈને ખાસ મુંબઈથી ભરતભાઈને, પુરુષોત્તમભાઈ અને ઘનશ્યામભાઈને માન આપીને એમના આમંત્રણને સ્વીકાર્યું છે. થોડી વાર માટે થઈને ભગવાનનું ભજન કરીએ. જમવાનું આ મંદિરની અંદર છે એટલે એ પ્રસાદ થઈ ગયો. બહાર રોડ ઉપર ઊભા ઊભા ખાઈએ ને પ્રસાદ ન કહેવાય, પણ આ મંદિરની અંદર પરમાત્માના સાનિધ્યમાં સંતોની હાજરી હોય અને ત્યાં આપણે બધા જમીએ, પ્રસાદ લઈએ, આ જીવનું પણ કંઈક ને કંઈક રૂડું થાય. આવા સરસ આયોજન બદલ એ સમગ્ર પરિવારને પણ લાખ લાખ ધન્યવાદ છે. અહીંયા મારે થોડીક વાતો, એક બે રામાયણના પ્રસંગો, એક બે ભાગવતના પ્રસંગો. આ ગ્રંથો બધા જીવન જીવવાના ગ્રંથો છે. એ ગ્રંથોના માધ્યમથી મારા ને તમારા જીવનમાં જે જરૂરત છે, જે ઔષધિની જરૂર છે, જે બીમારીઓ ઘૂસી ગઈ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મચ્છર, ઈર્ષાની, એને દૂર કરવા માટેની આ ઔષધિઓને અહીંયાથી લેતી જવાની છે. એકવાર આ પરમાત્માની બનાવેલી દુનિયા, હું ને તમે એના કઠપુતળી છીએ. પણ ભગવાનના સાનિધ્યમાં આવી ગયા, સંતોના યોગમાં આવી ગયા, સત્સંગમાં આવી ગયા એટલે તમારો અને મારો આ ભવ સુધરી ગયો. બાકી સંત મળવા મુશ્કેલ છે, સારા મા બાપ મળવા મુશ્કેલ છે, સારા પરિવારમાં જન્મ લેવો બહુ મુશ્કેલ છે, સારા દેશમાં જન્મ લેવો એ પણ બહુ મુશ્કેલ છે. આ પરમાત્માની કૃપા વગર નથી મળતું સાહેબ. હું ને તમે એવા દેશમાં છીએ, એવા પ્રદેશમાં, આ કચ્છ ભુજની ધરતી, નરનારાયણ દેવ આનો અધિપતિ, એનો માલિક, એના સાનિધ્યમાં હું ને તમે, તમારો મારો જન્મ થયો.
એ ઓળખાણા, આવા ભગવાન ઓળખાણા કેવડી મોટી વાત છે. ભગવાન જેવા સાધુ મહંત સ્વામી પોતે આ બધા સંતોના આ તમારા પ્રદેશ ઉપર, કચ્છ ધરતી ઉપર, આ ભુજની ધરતી ઉપર એમના બધાના આશીર્વાદ છે અને એને કારણે આજે એક પણ અહીંયા કચ્છના ધરતી પર રહેનારો વ્યક્તિ દુઃખી નથી. એટલી પરમાત્માની સંતોના એમના ઉપર આશીર્વાદ છે. અને સંત હોય એ જ માં જેવા હોય. એટલે અમારા એક કવિએ બહુ સરસ લખ્યું છે કે જે સંતોનો સ્વભાવ છે વો આજને દાની ગોદના જેવો. પણ એક ડગલું મેં આગળ ભાળ્યા જનનીથી જગસાન. એજી માત સુડાવે ને સંત જગાડે અને પછી ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો આજને દાની ગોદના જેવો. એક ડગલું મેં આગળ ભાડ્યા જનનીથી જગ સંત. માત સુડાવે એને સંત જગાડે ને પછી ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો આ જનેતાની ગોદના જેવો. શા માટે એક ડગલું આગળ ભગવાન માથી પણ સંત વિશેષ? શા માટે? કારણ સંત છે ને આ જગતની માં છે ને. તમારો મારો જન્મ થાય ને એટલે તરત એ ઓળખાણ કરાવે. સમજણો થોડો થોડો થાય ને છોકરો કે બેટા આ તારા કાકા છે, આ તારા ફઈ છે, આ ભુવા છે, આ માસી છે, આ માસા છે. પણ સંત છે ને સંતની ઓળખાણ જુદી હોય. એ સંત ઓળખાણ કરાવે, એ પરમાત્માની ઓળખાણ કરાવે, ભગવાનની ઓળખાણ કરાવે. અને કહે છે ને સ્કુલાનંદ સ્વામી કહે ને કે સહજાનંદ સિંધુ રે આજ મારે સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા. એજી ભાંગી મારી ભવો ભવાની રે ભો. આ સહજાનંદ સિંધુ રે આજ મારે શું કહે છે નિષ્કુળાનંદ સ્વામી? આવા સહજાનંદ સિંધુ એટલે સાગર સાહેબ. હે મને ભગવાન મળ્યા, કેવા મળ્યા? સાગર જેવા મળ્યા સાહેબ. આ દુનિયા નાનામાં નાનું તમે મકાન જુઓ, નાનામાં નાનું મકાન જુઓ, નાની શેરી ગલી જુઓ, મોટું મકાન જુઓ, ઓહો થઈ જાય. હે પણ સમુદ્રને જુઓ તો, સમુદ્રને જુઓ ને તમારા મારા મોઢામાંથી આહા હા 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 નીકળી જાય, જેને કોઈ પાર ન પામી શકે. એવા ભગવાન મળ્યા મને. કવિ કહે છે હે કે ભાંગી મારી એજી ભવો ભવાની રે ભો. કંગાળ પણ રે બાય મારું કાધ્યું.
કીધું આધારી દરન રે દો સજાનંદ સિંધુ રે આજ મારે મૂળ જાણે જેને સહજાનંદ મળે, જેને ભગવાન મળે, જેને પરમાત્મા મળે, જેને સ્વામિનારાયણ મળે, એને શું થાય હૃદયમાં કે આનંદની લહેરો રે હિમાયતી ઘણી રે પણ મર જીવા કરે છે માયે મોજ મુઠડી ભરી રે જેણે મુક્તા એથી ફળની રે અને ભાંગી બેઠા આ જન્મ મરણની ભો સહજાનંદ સિંધુ રે આજ મારે મૂળ ત્યાં આનંદની લહેરું રે વાત જેને ભગવાન સાથે નેહ થઈ ગયો હોય સાહેબ, જેને ભગવાન ગમવા મળ્યો હોય, જેને ભગવાનને જોઈ લીધા, એના દીદાર કરી લીધો, એને દુનિયામાં શું ઓછું લાગે સાહેબ? હે એના માટે તો દુનિયા પદાર્થો નાના લાગે. એટલે નિષ્કુળાન સ્વામી કહે છે સહજાનંદ સિંધુ રે આજે મારે આ મને ને તમને સંત મળે એટલે ભગવાનની ઓળખાણ કરાવે. એટલે કવિ કહે છે કે એક ડગલું મેં હજી આગળ વાળા જાનનીથી જગ સંગ એજી માત છોડાવે એને સંત જગાડે અને પછી ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો આજને તાની ગોદ ના જેવો. એક ગામના પાદરમાં સંત નીકળ્યા, નદીના કિનારે જઈ નાની ઝૂંપડી બાંધી તપસ્યા કરવા પડ્યા. તપ કરતા 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 રોજ સવારે ભિક્ષા લેવા જાય. એક ઘર, બીજું ઘર, ત્રીજું ઘર, ત્રીજા ઘરે જઈને કીધું સચ્ચિદાનંદ હરે જઈને કીધું. બાઈ બહાર નીકળી, બાઈ આવીને કહે છે મહારાજ કાંઈ નથી, જાઓ. ના પાડી એનો કઈ એને રંજ ન થયો. બહાર આવી પોતે પોતાની ઝૂંપડીએ જઈને પાછું ભગવાનનું ભજન કરવા માંડ્યા. બીજો દિવસનો સૂર્ય ઉગ્યો. નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા ડગલે 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 ભગવાનનું નામ લેતા લેતા એક ઘરે ગયા, બીજે ઘરે ગયા, ત્રીજે ઘરે જઈને ભિક્ષા માંગી. ભિક્ષા દેહી માં ભિક્ષા. બાઈએ કીધું મહારાજ કાલે ના પાડી હતી, આજે ના પાડી, ખબર નથી પડતી, નથી કઈ જવાય નથી. પણ સંતની રેખા ન બદલી સાહેબ, સંતની રેખા ન કાંઈ વાંધો નહીં માં, કાંઈ વાંધો હાલી પાછા ઝૂંપડી આવ્યા. ત્રીજો દિવસ ઉગ્યો અને ભગવાન ભાસ્કર ધીરે 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 રથ ઘોડો લઈ આકાશમાં આવે. સંત નીકળ્યા હરે 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 હલતા 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 જઈને પાછું કીધું એ ઝૂંપડી એ જ બાઈને કીધું મૈયા
ભિક્ષા દેહી કરીને ઉભા રહ્યા. મહારાજ પરમ દિવસે ના પાડી હતી, કાલે ના પાડી હતી, ખબર નથી પડતી તમને? એ આલે એમ કરીને પોતાનું ભીનું મોહતું હતું ને, મેલું ગેલું મોહતું નાખ્યું. ભિક્ષા તો ના આપી, પણ પોતાની બીજી ભિક્ષા હતી ને એ બગડી ગઈ. ખબર નથી પડતી તમને? 3 વાર ના પાડું છું તોય આ ધોડે આવો છો અહીંયા. સંતની કરુણા પાછા ગળી ગયા. એની ધીરજ, એનું સંતપણું, માની મમતા ટૂંકી પડે ને એટલી મમતા સાથે માને સારો જવાબ આપીને સંત નીકળી ગયા ત્યાંથી. સંત જઈ પોતાની ઝૂંપડી ગયા. બીજી ભિક્ષા હતી એ ઢોળી નાખી, પાણીમાં પધરાવી દીધી. અને સાથે 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 જે પોતે મોહતું જે હતું ને, નદી કિનારે બેસી ધોતા 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 ઉજળું બળાણ કરી નાખ્યું કપડાને ઉજળું કરી એના એક દોરા કાઢી કાઢી કાઢીને સરસ મજાની વાઈટ બનાવી. વાઈટ બનાવીને ઘરે આવી કોડિયામાં મૂકી દીવો કરી પ્રગટાવી, તેલ નાખી દીવો કરીને પ્રગટાવ્યો, ભગવાનની સામે રાખી ભગવાનને પ્રાર્થના કરવા માંડી. હે મારા અખિલ બ્રહ્માંડના માલિક, હે નોધારાના આધાર, હે પરમાત્મા, હે ભગવાન, હે મહારાજ, કે બાઈને માફ કરી દેજે. એને ખબર નથી એ શું કરે છે, માટે ભગવાન એને માફ કરી દેજે. આ બાજુ દીવાની જ્યોત વધતી 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 જાય ને અંદર બાઈને પ્રકાશ થતો જાય સાહેબ. અને બાઈને પ્રકાશ થતા 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 વિચાર થયો, મેં મહારાજને ભિક્ષા તો ના આપી, પણ એની હતી એ ભિક્ષા બગાડી નાખી. પશ્ચાતાપ થયો. પશ્ચાતાપનો હા વિપુલ ઝરણો અંતરથી નીકળ્યો નાદ. ઓહો, મેં મારે આપી નહોતી તો કાંઈ નહીં, પણ આવું એની બીજી ભિક્ષા તો નથી બગાડવી. પણ હવે જો આવે ને તો માફી માંગું, બીજી ભિક્ષા આપું. પણ હવે તો ક્યાંથી આવે? મેં એને ગમે તેમ ન કવે ના વેણ કીધા, મેં એને ભિક્ષા બગાડી નાખી, હવે તો ના આવે. પણ ચોથો દિવસ સૂર્યોદય થયો, ત્યાં તો અહીંયા સૂર્યનારાયણ નો ઉદય થઈ ગયો. તો અહીંયા બાઈના હૃદયમાં પણ સૂર્યનારાયણ ખીલી ગયા હતા. જઈ અને પાછા ઉભા રહ્યા. ભિક્ષા દેઈ માં, ભિક્ષા આપો. લાકડી પડે ને પગમાં પડી ગઈ. બાપુ મહારાજ મને માફ કરજો, મેં તમને ભિક્ષા તો ના આપી, પણ તમારી બીજી ભિક્ષા પણ બગાડી નાખી. મહારાજ મને માફ કરજો. સંતના મોઢામાંથી વચન સરી પડ્યા, ના માં, તારા મહોતાએ તો મારી ઝૂંપડીમાં અંજવાળા કર્યા છે. માં, દીવો પ્રગટાવ્યો ને એનાથી અંજવાળું થયું છે, મારી ભિક્ષા નથી બગડી. સાહેબ આ સંત એ જ નથી મફતમાં મળતા, એના ભૂલ ચૂકવવા પડતા. સંતને
બજારે કોઈ વેચાણા કોઈ તે પુતળામાં તલતા સમાજને માટે થઈને કેટલું બધું બલિદાન આપતા હોય પોતાની કાયા કાપીને આપી દે આ સંતો સાહેબ આવડા મોટા મોટા મંદિરો કરે છે આવડા મોટા મોટા મંદિરો બનાવે છે ક્યાં પોતે રહેવાના છે પણ સમાજને માટે દુનિયાને માટે બીજાના માટે બીજાના માટે જીવે ને એને સંત કહેવાય પછી ભગવા કપડામાં પણ હોઈ શકે અને તમારી જેમ સાદા કપડામાં પણ હોઈ શકે પોતાના માટે તો કોઈ જીવે એ તો પશુ પ્રવૃત્તિ છે જે બીજાના માટે જીવે ને એ તો સંત કહેવાય અને કવિ કહે છે પડતા સંતને
જોરદાર તાળીઓથી એને વધાવો. મોર જે મોર એના પીછાથી રૂડો લાગે એમ કલાકાર માત્ર એ આ લોકોથી રૂડા લાગતા હોય છે. જોરદાર તાળીઓથી એને વધાવો. એ ગુરુ પ્રતાપે મળે પુરુષોત્તમ સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. મને તમને આવા સંતો મળ્યા હોય, નિર્મળ જીવન કોના માટે આપ્યા? એક સંત થયા એટલે એના જીવનો તો ઉદ્ધાર થઈ ગયો સાહેબ. ભગવાન માથે ઓઢ્યા ને ચૂંદડી ઓઢીને જ્યારથી, પણ એને આ પ્રવૃત્તિ શું કરવા કરવી પડે? મંદિરો બાંધવા પડે, સ્કૂલો બાંધવી પડે. શા માટે કરવું પડે એને? પણ મારા અને તમારા માટે થઈને જીવે છે એટલે એને સંત કહેવાય છે. એટલે કવિ કહે છે કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના દેવો. સંત મને તમને પરમાત્માનો રસ્તો બતાડે સાહેબ, ભગવાનનો રસ્તો બતાડે, ભગવાનને માર્ગે ચડાવે. અને મારે તમારે પણ એ જ કરવું જોઈએ, એ જ રસ્તે ચાલવું જોઈએ. અમારો કવિ કહે છે, શું કહે છે કે હરિની હાટડીએ મારે રોજનો વટા
કોઈથી નાનું ન માંગ્યું સાહેબ. અને કદાચ માંગત ભગવાન એમ થાત આ ઈકો કાપી નાખી. અરે 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 એટલે જુનાગઢ સુધી નહીં આવતા. પણ પરમાત્મા કૃપા એની દયા. તમે વિચાર તો કરો, આ સૂર્ય અને ચંદ્રના બિલ આવતા હોત તો? સૂર્ય અને ચંદ્ર જે આ પ્રકાશ આપે છે, હવા આવે છે, પાણી ભગવાન વરસાવે, આ એક બોટલ લેવા જાવ તો 10 રૂપિયાની થાય ને. 10 કેટલી થાય? 20 રૂપિયા. બોલો,
આ ભગવાન આટલો બધો વરસાદ મોકલે, 1 લીટરના 20 રૂપિયાના હિસાબે ચૂકવી દેજો હરેક બાપા ને માજી ને બાપા ને છોકરા ને છોકરા ને, તો શું થાત? ત્યાં ઓળખાણ કઢાય, અહીંથી કોઈને લેટર લગાય કે ભાઈ તમે જરાક તપાસ કરો અને આ જરાક બિલ ઓછા આવે એવું કરો, લાગવગ કરો કંઈક. આ લાઇટ ઇલેક્ટ્રિસિટી વાળા છે ને અહીંયા તમારે અહીંયા એ બિલ આપે તો એમાં છેડા ફેરવો બધા, ખબર મીટરમાં છેડા નાખે. ત્યાં ઉપર સૂર્યચંદ્રના બિલ માટે એટલે બ્રહ્માનંદ સ્વામી બહુ સરસ લખે છે કીર્તન. મેં ભુજના મહંત સ્વામી પાસેથી એનો રાગ સાંભળેલો, મને વોટ્સએપમાં અથવા તો ફેસબુકમાં ક્યાંક આવેલું ને મેં સ્વામીનું કીર્તન સાંભળેલું, મને બહુ ગમે છે. એ તમને પણ ગમશે, પણ જીવનમાં ઉતારવા જેવું અને રોજ સવારે ગાવા જેવું ભગવાનની આગળ. સંતનું કીર્તન છેલ્લી અવસ્થા ભગવાન સ્વામિનારાયણ દેહ છોડી દીધા પછી બ્રહ્માનંદ સ્વામીએ લખેલું આ કીર્તન, ગોપીનાથજી મહારાજની મૂર્તિ આગળ ગાયેલું. એ ભગવાન કેવો છે તું, કે સુખ સાગર ઘનશ્યામ છબીલે તુમ જીય કે સાચે હિતકારી સુખ સાગર. ભગવાન સુખના સાગર સમાન છે સાહેબ. તમને કોઈ તમારા સગા સંબંધીઓ, મા બાપ, ભાઈઓ, બહેનો મદદ કરે તો થોડા વર્ષો સુધી મદદ કરે સાહેબ. 5 વર્ષ સુધી જા હું તારું અનાજ ભરી દઈશ, 5 વર્ષ સુધી તને તારા છોકરાની ફી ભરી દઈશ, 5 વર્ષ સુધી તારા વીજળીનું બિલ ભરી દઈશ, એમ મદદ કરે. અને એ પણ સારો વ્યવહાર રાખો ને ત્યાં સુધી મદદ કરે સાહેબ. ભાઈ સાથે બગડે, બેન સાથે બગડે, પરિવાર સાથે, સંબંધીઓ સાથે બગડે ને તો એ મદદ કરવાનું પણ બંધ કરી દે સાહેબ. પણ મારો તમારો પરમાત્મા વિચાર તો કરો સાહેબ. એનું ભજન કરો તોય તમને મને ખવડાવે, પીવડાવે, હાચવે, ઓક્સિજન આપે, બધું આપે. અને ન ભજન કરો ને હોશિયારીમાં ફરો, ભગવાન ભૂલીને ફરો, બેફામ ભગવાનને ગાળ્યું દેનારા વ્યક્તિઓ પણ જીવતા હોય સાહેબ. વિચાર તો કરો, એને ભગવાન બધું આપે છે. એ પરમાત્મા એટલે એને સુખનો સાગર કીધો છે, એટલા માટે થઈ ભગવાન સુખના સાગર છે સાહેબ. એટલે કહે છે, હે ભગવાન તમે સુખના સાગર તો છો, પણ સાથે સાથે તમે આ જીવના સાચા હિતકારી પણ છો. હિતકારી શા માટે કીધા સાહેબ? એને હિતકારી એટલા માટે થઈ કીધા કારણ તમે ને હું પરમાત્મા પાસે 2 હાથ જોડીને માંગીએ, હે ભગવાન મને આ આપી દે, હે ભગવાન મને આ આપી દે, આટલી સંપત્તિવાન બનાવ્યો, આટલો આમ બનાવ્યો, આટલો આમ બનાવ્યો. હું તમે તો માંગીએ, જાજી આવડતા માંગીએ, ભગવાન મને 100 વર્ષનો કરજે. 100 વર્ષની ઉંમર તને ક્યાં ખબર છે? 5 વર્ષ પછી, 5 દાડા પછી, 5 મિનિટ પછી તને પક્ષઘાત થશે, પેરાલિસિસ થશે કે કોઈ પ્રકારનો રોગ થશે તો 100 વર્ષને શું કરીશ તું? માટે મિત્રો ભગવાન પાસે કોઈ દિવસ માંગવું નહીં, તો માંગવું તો એટલું જ માંગવું, ભગવાન આમ નામ તારું ભજન કરી શકાય ને એવા સ્વસ્થ રાખજે એમને. કારણ કે મંગાઈ કોની પાસે માંગવું પડે? તમે જમવા બેઠા હોય, તમારી માં પીરસતી હોય, બેન પીરસતી હોય, દીકરી પીરસતી હોય, વહુ પીરસતી હોય કે પોતાના પત્ની પીરસતા હોય, અને એ વખતે તમારી થાળીમાં શાક થઈ રહે, તમારે કેવું પડે શાક લાવો તો, રોટલી આપો તો, એ વારે વારે માંગવું પડે. તો એ ક્યારે માંગવું પડે? જ્યારે એમને સામને વાળા ન હોય ત્યારે. એને ખબર પડતી હોય કે ભાઈ રોટલી થઈ રહી, લાવો રોટલી પીરસીએ, શાક થઈ રહ્યું શાક પીરસીએ, એને ખબર જ ન પડતી હોય ત્યારે માંગવું પડે.
હવે આપણે ભગવાન પાસે ઊભા રહીને શું કરીએ છીએ? માંગીએ. શા માટે? આપણને એમ લાગે ભગવાનને ખબર નહીં પડતી હોય એટલે. એવું છે? ભગવાન તો હમ કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, કોઈ ન જાણે ક્યાં છુપાઈ હતી જિસકે હાથો મેં દોરી. જેના હાથમાં દોરી છે, મારા તમારા શ્વાસ સમાયેલા છે. પરમાત્માને ખબર ન હોય મારા દીકરાને ક્યારે શું આપવું જોઈએ? ભગવાન બધું જાણે છે. તમારું નાનું 2-3 વર્ષનું બાળક હોય અને તમને એમ કે પપ્પા 5 લાખ રૂપિયા આપો તો તમારે આંખો ફાટી રહી. 3 વર્ષનું બાળક 5 લાખ માંગે તો આને ગણે હાથ ફેલી થઈ જાય કે આવડું નાનું બાળક આને આ શું કરવું છે? અને કદાચ આપો પણ ખરા તો હારે રહ્યો કે નહીં, એને એક ક્ષણ માટે પણ જુદો ન મૂકો. કારણ કે 5 લાખ રૂપિયા લઈ નીકળ્યો. 3 વર્ષનું બાળક છે, એને 5 લાખની સમજણ નથી એટલે માંગે તો તમે ના પાડી દો. ભાઈ એ રવા દે, હાલે આ રમકડું લઈ જાય. 2 રૂપિયાના રમકડામાં સમજાવી દો ને, પણ 5 લાખ આપો નહીં. શા માટે નથી આપતા? અંતે તો એની પાસે જ જવાનું નથી. તમે ક્યાં ભેગું લઈ જવાના છો? કોઈ લઈ ગયા? કોઈના બાપા લઈ ગયા? તો આપણા બાપા નથી લઈ જવાના. છોકરાઓ માટે જ હોય છે બધું, પણ છતાં પણ આપતા નથી. શા માટે? આપણને ખબર છે કે આ મારા બાળકની 5 લાખ જેવી હજી સમજણ નથી થઈ. જ્યાં સુધી સમજણ ના આવે ત્યાં સુધી હું તમે પૈસો નથી આપતા સાહેબ. એની પાત્રતા નથી. એમ હું ને તમે પાત્ર બની જઈએ તો પરમાત્મા ઓટોમેટિક આપ્યા કરે સાહેબ. ભગવાન હોય એને તો આપવા જ બે. એને આ ધરતી બનાવી, આ બધું બનાવ્યું કોના માટે? મારા તમારા માટે. એ પોતે રહેતા નથી કઈ. એ તો બનાવીને જતા રહ્યા, બનાવીને મૂકી દીધું. મારા તમારા માટે આપતા ગયા. એટલે કે છે સુખ સાગર, હે ભગવાન તમે સુખના સાગર છો. પછી લખે છે બ્રહ્માનંદ સ્વામી શું કહે છે કે સુખ સાગર ઘનશ્યામ છબીલે તુમ જીય કે સાચે હિતકારી સુખ સાગર કે શરણે આય કે હોત સહાય શરણે આય કે હોત સહાય ભવ સંકટ में टन भयारी सुख सागर निज जन के गुना के तुम ग्राह निज जन के गुना के तुम ग्राहक अवगुण सब विधि देत विचारी अवगुण सब विधि देत विचारी. ભગવાન મારા તમારે એક પણ દુર્ગુણને યાદ રાખતો નથી, અવગુણને યાદ રાખતો નથી. એટલે ભગવાન મને અને તમને સુખ આપ્યા કરે ને આપ્યા કરે છે. અને છેલ્લી કડીમાં કહે છે કે જઠરાગ્નિ સે જતન કિયો તું जठराग्नि से जतन कियो तू आज हो अनाज देत संभारी.
માણસ આટલો મોટો હોવા છતાં ચિંતા કરે. વિચાર તો કરો, મારી પાસે કાંઈ નથી, મારી પાસે કાંઈ નથી. એક માણસ મારી પાસે આવ્યો ને, ગરીબ થઈને રોવા માંડ્યો, મહારાજ કંઈક આશીર્વાદ આપો સ્વામીજી, બધું સારું થાય, કંઈ નથી, સંપત્તિ નથી, ધન નથી. મેં કીધું તારી પાસે નથી? તો કે ના. મેં કીધું હું તને આપું, એક કામ કર, આ એક કાન આપી દે, 1 લાખ રૂપિયા આપું. લે, એક કાન 1 લાખ રૂપિયા થોડું આપી દઉં કઈ? તો મેં કીધું કાનની કિંમત કેટલી? તો કે 1 લાખ તો ખરી, 1 લાખમાં તમે માંગ્યો. તો મેં કીધું એક કામ કરી, ઓછું પડતું એક કામ કરે, આ હાથ આપી દે, 5 લાખ આપું. નહીં. પગ આપી દે, એમ કર 20 લાખ આપું. તો કે નહીં. મેં કીધું આટલી બધી સંપત્તિ તો છે તારી પાસે, શું નથી નથી કર્યા કરે છે? સંપત્તિ તો ઘણી છે, આપણે એની કિંમત સમજતા નથી સાહેબ. આ જીવતરની માનવ શરીરની કિંમત સમજો ને. તમારી પાસે આખું એવું છે કે જે મને તમને મળ્યું છે. અને ભગવાન કેટલો છે, કેવો દયાળુ છે. માના ઉદરમાં જઠરાગ્નિમાં પડ્યા હતા અને ઊંધે માથે 9 મહિના લટકતા હતા ને, ત્યાં ભગવાન મારું તમારું રક્ષણ કર્યું. કે છે નરસિંહ મહેતા, હે જીવાલા 9 મહિના માતાના ઉદર વસ્યા, અને તે દિવાલે ઉદર વસાને હરી આપશે સુતાને જગાડી. હે જીવાલા ખાડા રોજી હરીના અખંડ રોજી હરિના હાથમાં વાલો મારો દિયે છે વિચારી. ભગવાન વિચારી વિચારીને આપે છે. જેવી મારી તમારી પાત્રતા વધતી